નમસ્કાર મિત્રો. ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત આર્થિક વૃદ્ધિના સિદ્ધાંતોની ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આ વ્યાખ્યાન શ્રેણીનો આ પહેલો ભાગ છે કે જેમાં આપણે આર્થિક વૃદ્ધિના પ્રશિષ્ટ સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે પ્રશિષ્ટ સિદ્ધાંત એટલે શું, તેના મૂળભૂત ખ્યાલો કયા છે અને ત્યારબાદ તેની મર્યાદાઓ તેમજ તેનું ગાણિતિક સ્વરૂપ કેવું છે તેના વિશે ચર્ચા કરીશું. આપણે સૌ જાણીએ છીએ તેમ આર્થિક વિકાસ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. એ માત્ર કોઈ એક સમયે બનતી ઘટના નથી. આર્થિક વિકાસ એ સતત ચાલતી એક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયાના આર્થિક વિકાસના વિવિધ અભિગમો છે. જુદા જુદા દેશો જુદી જુદી રીતે આર્થિક વૃદ્ધિ કે વિકાસ કર્યો છે અને કરી રહ્યા છે. તો દરેક દેશની આર્થિક વિકાસની તરાહ, એની સ્ટાઇલ, એની પેટર્ન એ જુદી જુદી છે અને જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જે તે સમયના આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક માળખાને ધ્યાનમાં રાખીને આર્થિક વૃદ્ધિના ખ્યાલો અથવા તો આર્થિક વૃદ્ધિના સિદ્ધાંતો આપ્યા છે. આ જે આર્થિક સિદ્ધાંતો અથવા તો મોડેલ છે એ જુદા જુદા પરિબળો દ્વારા કેવી રીતે આર્થિક વૃદ્ધિ સાધી શકાય તે સમજાવે છે. આજે કેટલાક મોડેલમાં આપણને મૂડીરોકાણ અથવા તો બચતો વિશે અથવા તો તેની ઉપર વધારે ભાર મૂકેલો હોય, બીજા કેટલાક મોડેલોમાં વપરાશી ખર્ચ ઉપર વધુ ભાર મૂક્યો હોય, કેટલાક મોડેલ એ બજાર આધારિત વ્યવસ્થા ઉપર આધાર રાખે છે અથવા તો તેને વધારે મહત્વ આપે છે. બીજા કેટલાક આર્થિક મોડેલો એ સરકારના હસ્તક્ષેપને વધારે મહત્વ આપે છે. તો આમ જુદા જુદા આર્થિક પરિબળો દ્વારા કેવી રીતે જે તે દેશમાં વૃદ્ધિ સાધી શકાય, આર્થિક વિકાસ સાધી શકાય તે સમજાવે છે અને એ સિદ્ધાંતોનો ઉપયોગ એ આર્થિક નીતિ નક્કી કરવામાં થાય છે. તો આ પ્રશિષ્ટ સિદ્ધાંતો એટલે શું? તો જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે, એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો, રોબર્ટ માલ્થસ, જે.એસ. મિલ, અન્ય કેટલાક અર્થશાસ્ત્રીઓ પણ છે, પરંતુ આ ચાર અર્થશાસ્ત્રીઓનો ફાળો આર્થિક વિકાસના સિદ્ધાંતોમાં અથવા તો આર્થિક વિકાસની તરાહમાં ખૂબ વધુ છે. તો આ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આર્થિક વૃદ્ધિના જે ખ્યાલો આપ્યા તેને પ્રશિષ્ટ સિદ્ધાંતો કહે છે. આમ તો દરેક અર્થશાસ્ત્રીએ પોતાની વાત રજૂ કરી છે, પોતાના આર્થિક વિકાસના ખ્યાલો આપ્યા છે, પરંતુ આપણે અહીં જે કોમન ખ્યાલ છે પ્રશિષ્ટ સિદ્ધાંતોનો તેના વિશે ચર્ચા કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને 1776માં તેમને વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક લખ્યું અને ત્યારબાદ તેમના અનુયાયીઓએ પણ તે વિચારધારાને ધ્યાનમાં રાખીને, તે ખ્યાલોને ધ્યાનમાં રાખીને આર્થિક વિકાસના બીજા કેટલાક ખ્યાલો આપ્યા અને ત્યારથી પ્રશિષ્ટ ખ્યાલ અથવા તો એક પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિચારધારા ઊભી થઈ. તો આ પ્રશિષ્ટ સિદ્ધાંતોના મુખ્ય ખ્યાલો કયા છે તે આપણે સમજીએ. પહેલું છે મુક્ત બજારની નીતિ, લેઝીસ ફેર પોલિસી. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ મુક્ત બજારમાં માને છે, મુક્ત અર્થતંત્રમાં માને છે. એટલે કે બજારની કામગીરીમાં સરકારી હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં. તેમના મતે સરકારી હસ્તક્ષેપ એ બજારને બિનકાર્યક્ષમ બનાવે છે. અને આથી સરકારી હસ્તક્ષેપની આવશ્યકતા નથી. એટલે કે બજાર જાતે જ સમતુલામાં આવે છે. સરકારે બજારમાં દખલગીરી કરીને સમતુલા સ્થાપવાની જરૂર નથી. અને જેને આપણે અદ્રશ્ય હાથનો ખ્યાલ, એડમ સ્મિથે જે વાત સમજાવી કે બજારની અંદર બે અદ્રશ્ય હાથો છે, માંગ અને પુરવઠો, અને તેના દ્વારા આપોઆપ સમતુલા સ્થપાય છે. બીજો ખ્યાલ છે શ્રમ વિભાજન, ડિવિઝન ઓફ લેબર. આર્થિક વિકાસ એ શ્રમની ઉત્પાદકતા ઉપર આધાર રાખે છે. જેટલી શ્રમની ઉત્પાદકતા વધારે હશે તેટલું ઉત્પાદન વધારે થશે અને આથી આર્થિક વિકાસ વધુ.
શ્રમની ઉત્પાદકતા એ ટેકનોલોજી ઉપર આધાર રાખે. બીજી કેટલીક બાબતો પણ છે, જેમ કે શિક્ષણ છે, તેની ઉપર પણ શ્રમની ઉત્પાદકતા આધાર રાખે છે, પરંતુ ટેકનોલોજી એ શ્રમની ઉત્પાદકતામાં વધારો કરે છે. તો શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ થાય છે, સ્પેશિયલાઇઝેશન થાય છે અને નવા સંશોધનો થાય છે. શ્રમ વિભાજન એ કોઈ એક શ્રમ સતત એકનું એક કાર્ય કરે છે અને આથી તે તેના કાર્યમાં સ્પેશિયલાઇઝેશન વિશિષ્ટીકરણ હાંસલ કરે છે અને તે પોતાનું કાર્ય વધુ સારી રીતે કેવી રીતે કરી શકાય તેના અંગે સંશોધનો કરે છે. એટલે કે શ્રમ વિભાજન એ વિશિષ્ટીકરણ અને સંશોધનને પેદા કરે છે અને તેના કારણે તેની ઉત્પાદકતામાં વધારો થાય છે અને આથી આર્થિક વિકાસ સાધી શકાય. ત્રીજું છે મૂડી સંચય, કેપિટલ અક્યુમ્યુલેશન. આર્થિક વિકાસ માટે મૂડીરોકાણ એ અગત્યનું પરિબળ છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે બચતો હંમેશા મૂડીરોકાણમાં પરિણામે છે. એટલે કે સેવિંગ્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્વેસ્ટમેન્ટ. બચતો અને મૂડીરોકાણ હંમેશા સરખા હોય છે. ઉદ્યોગપતિઓ વધુને વધુ નફો કમાવા માટે મૂડીરોકાણ કરે છે અને જેટલું મૂડીરોકાણ વધારે થશે તેટલું ઉત્પાદન વધારે થશે. ત્યારબાદ છે નફાનો દર, પ્રોફિટ રેટ. નફો સતત વધતો જાય તેવું જરૂરી નથી. આપણે જાણીએ છીએ કે જેમ નફો વધુ તેમ મૂડીરોકાણ વધુ. જો ઉદ્યોગપતિને પોતાનું મૂડીરોકાણમાંથી વધુને વધુ નફો મળશે તો તે વધુને વધુ મૂડીરોકાણ કરશે અને જો તેને ઓછો નફો મળશે તો તે ઓછું મૂડીરોકાણ કરશે. જ્યારે નફાનો દર શૂન્ય થાય, જ્યારે નફાનો દર એટલે કે પ્રોફિટ રેટ શૂન્ય થાય ત્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા બંધ થાય છે અને તેવી પરિસ્થિતિને સ્થિર અવસ્થા એટલે કે સ્ટેશનરી સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જ્યારે નફાનો દર અર્થતંત્રની અંદર શૂન્ય થાય ત્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા બંધ થાય છે અને તે દરે અથવા તો તે સ્થિતિએ અર્થતંત્ર આવે તો તેને સ્થિર અવસ્થા, સ્ટેશનરી સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સ્ટેશનરી સ્ટેટ શું છે? આ સ્થિર અવસ્થા એટલે શું? જે અર્થશાસ્ત્રીઓ છે, ખાસ કરીને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, તે તમામ સ્થિર અવસ્થાનો ખ્યાલ સાથે પોતાની સંમતિ દર્શાવે છે. આપણે જોયું કે જ્યારે નફાનો દર શૂન્ય થાય ત્યારે આપણને સ્થિર અવસ્થા પ્રાપ્ત થાય. તો જ્યારે નફાનો દર શૂન્ય થાય છે ત્યારે વેતન દર, વેજ રેટ જે છે તે જીવન નિર્વાહ સ્તરે આવે છે. સબસિસ્ટન્સ લેવલ જેને કહેવાય છે. એડમ સ્મિથ જણાવે છે કે પ્રાકૃતિક સંસાધનોની કમીના કારણે આર્થિક વિકાસ સ્થિર અવસ્થા પછી વધારી શકાતો નથી. માલ્થસ, રિકાર્ડો અને મિલ પણ જણાવે છે કે જો વસ્તી વૃદ્ધિ દર એ મૂડી સંચયના દર કરતાં વધુ હોય, અર્થતંત્રની અંદર જે દરે મૂડી સંચય થાય છે તેના કરતાં વધારે દરે જો વસ્તી વધતી હોય તો નફાનો દર ઘટતો જાય અને છેવટે તે શૂન્ય થાય. અને જ્યારે નફાનો દર શૂન્ય થાય ત્યારે અર્થતંત્રની અંદર સ્થિર અવસ્થા પ્રાપ્ત થાય છે. એટલે કે સ્ટેશનરી સ્ટેટ મળે છે. પ્રશિષ્ટ સિદ્ધાંતોની મર્યાદાઓ શું છે? પહેલી મર્યાદા છે મધ્યમ વર્ગની અવગણના. આર્થિક વૃદ્ધિનો પ્રશિષ્ટ ખ્યાલ છે તે મોટે ભાગે યુરોપ અને પશ્ચિમ દેશોમાં વિકાસ પામ્યો અને તેમણે ખાસ કરીને મૂડીપતિઓ અને શ્રમિકોને ધ્યાનમાં લીધા. પરંતુ જે મધ્યમ વર્ગ છે તેની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી અને મધ્યમ વર્ગ પોતાની તમામ બચતોનું મૂડીરોકાણ કરે જ તેવું જરૂરી નથી
અને જો બચતોનું મૂડીરોકાણ ન થાય તો તે વિકાસમાં અવરોધરૂપ સાબિત થાય છે. એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ મધ્યમ વર્ગની જે કન્ઝમ્પશન પેટર્ન છે, તેમની જે વપરાશની તરાહ છે, તેના વિશે તેમણે કોઈ ખ્યાલ આપ્યો નથી અથવા તો તેમને ધ્યાનમાં લીધા નથી. બીજું, જાહેર ક્ષેત્રની અવગણના. આપણે જોયું કે પ્રશિષ્ટ સિદ્ધાંતો એ સંપૂર્ણ રીતે બજાર આધારિત વ્યવસ્થાની વાત કરે છે, એટલે કે સરકારી હસ્તક્ષેપને ધ્યાનમાં લીધો નથી. પરંતુ વર્તમાન સમયમાં ખાસ કરીને કલ્યાણ રાજ્યનો જે ખ્યાલ ઊભો થયો, આપણે સૌ જાણીએ છીએ કલ્યાણ રાજ્યનો ખ્યાલ, કે જેમાં સરકારની કેટલીક જવાબદારીઓ છે અને સરકાર વિકાસના કાર્યક્રમો હાથ ધરે છે. સરકાર ગરીબી નિવારણના કાર્યક્રમો પાછળ રૂપિયા ખર્ચે છે, બેકારી નિવારણ પાછળ રૂપિયા ખર્ચે છે, લોકો સુધી સારું અને સસ્તું શિક્ષણ મળે, આરોગ્યની સેવાઓ પ્રાપ્ત થાય તે માટે સરકાર બજારની અંદર હસ્તક્ષેપ કરે છે. તો તે તમામ બાબતોને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અવગણે છે, એટલે કે તેમને જાહેર ક્ષેત્રની સંપૂર્ણપણે અવગણના કરી છે. ત્યારબાદ છે ટેકનોલોજીની અવગણના. આર્થિક વૃદ્ધિ માટે ટેકનોલોજી ખૂબ જ મહત્વની છે અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એ ટેકનોલોજી આપેલી છે અને સમય સાથે બદલાતી નથી તેવી ધારણા કરે છે. એટલે કે ટેકનોલોજી કોન્સ્ટન્ટ છે તેવી ધારણા સાથે તેઓ આર્થિક વૃદ્ધિના ખ્યાલ સમજાવે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ટેકનોલોજી સતત બદલાતી રહે છે અને ટેકનોલોજી બદલાવાની સાથે સાથે ઉત્પાદકતામાં ફેરફાર થાય, નફાના દરોમાં ફેરફાર થાય અને આથી આર્થિક વૃદ્ધિમાં ફેરફાર થઈ શકે છે. ત્યારબાદ છે વસ્તી વૃદ્ધિનો ખોટો ખ્યાલ. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જણાવે છે તેમ કે વસ્તી વધતા વેતન દર તેના જીવન નિર્વાહ સ્તરે પહોંચે છે, સબસિસ્ટન્સ લેવલે પહોંચે છે. એટલે કે જીવન નિર્વાહ માટે જેટલું વેતન જરૂરી છે તેટલા દરે વેતન પ્રાપ્ત થાય છે. પરંતુ ઘણા દેશોમાં એવું જોવા મળ્યું છે કે વસ્તી વધવાની સાથે સાથે વેતન દર એ તેના જીવન નિર્વાહના સ્તર કરતાં ઊંચો નોંધાયો હોય. એટલે જો વેતન દર તેના જીવન નિર્વાહ સ્તરે ન પહોંચે અને જો નફાનો દર શૂન્ય ન થાય તો આપણને સ્થિર અવસ્થા પ્રાપ્ત થતી નથી. આમ વસ્તી વૃદ્ધિનો જે ખ્યાલ છે તે અહીં ખોટી રીતે દર્શાવ્યો છે. હવે આ સિદ્ધાંતોનું જે ગાણિતિક સ્વરૂપ છે તે સમજવાનો પ્રયત્ન આપણે કરીએ. તો અહીં ઉત્પાદન વિધેય આપેલું છે, Q ઇઝ ફંક્શન ઓફ L, K એન્ડ T. તો અહીં Q એટલે ઉત્પાદન, L એટલે શ્રમ, K એટલે મૂડીનો જથ્થો, N એટલે કે કુદરતી સંસાધનો જે સ્થિર છે, કુદરતી સંસાધનોમાં વધારો થઈ શકવાનો નથી એટલે કે તે કોન્સ્ટન્ટ છે, અને ટેકનોલોજી. તો આમ ઉત્પાદન એ શ્રમ, મૂડી અને ટેકનોલોજી ઉપર આધાર રાખે છે. બીજું, ટેકનોલોજી અને મૂડીરોકાણ એ બંને વચ્ચે શું સંબંધ છે? તો ટેકનોલોજી એ મૂડીરોકાણ ઉપર આધાર રાખે છે. આથી ટી ઇઝ અ ફંક્શન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ટેકનોલોજી એ શેની ઉપર આધાર રાખે છે? મૂડીરોકાણ ઉપર. મૂડીરોકાણ એ નફા ઉપર આધાર રાખે છે. આપણે જોયું કે જેમ નફો વધારે તેમ મૂડીરોકાણ વધુ અને જેમ નફો ઓછો તેમ મૂડીરોકાણ ઓછું. સો I is a function of P. હવે નફો, શ્રમનો પુરવઠો અને ટેકનોલોજી વચ્ચે શું સંબંધ છે? તો ટેકનોલોજી એ નફો એ શ્રમ અને ટેકનોલોજી ઉપર આધાર રાખે છે. પરંતુ આપણે હમણાં જ જોયું કે ટી ઇઝ અ ફંક્શન ઓફ આઈ, એટલે કે ટેકનોલોજી એ મૂડીરોકાણ ઉપર આધાર રાખે છે અને મૂડીરોકાણ એ નફા ઉપર આધાર રાખે છે. તો આથી ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ આઈ ઇન્ટુ પી એવું લખી શકાય, કારણ કે ટેકનોલોજી એ મૂડીરોકાણ ઉપર આધાર રાખે છે
અને મૂડીરોકાણ એ નફા ઉપર આધાર રાખે છે. એટલે કે ટેકનોલોજી એ મૂડીરોકાણ ઉપર આધાર રાખે અને મૂડીરોકાણ એ નફા ઉપર આધાર રાખે. હવે આ પી ની જગ્યાએ ફંક્શન ઓફ એલ એન્ડ ટી લખી શકાય. તો આથી ટી ઇઝ અ ફંક્શન ઓફ આઈ, એલ એન્ડ ટી. એટલે કે આર્થિક વિકાસ માટે ટેકનોલોજી જરૂરી છે. ત્યારબાદ શ્રમ અને વેતન દર વચ્ચેનો સંબંધ. તો શ્રમનો જથ્થો એ વેતન દર ઉપર આધાર રાખે છે. જેમ વેતન વધુ તેમ શ્રમનો જથ્થો વધુ અને જેમ વેતન ઓછું તેમ શ્રમનો જથ્થો ઓછો. વેતન ભંડોળ વેજ ફંડ એ મૂડીરોકાણ ઉપર આધાર રાખે છે. એટલે કે W ઇઝ અ ફંક્શન ઓફ આઈ. આમ કુલ ઉત્પાદન જે થાય છે એ શેના જેટલું છે? તો કે નફા અને વેતન જેટલું છે. સો કુલ ઉત્પાદન બરાબર નફો વત્તા વેતન. એટલે કે Q કુલ ઉત્પાદન બરાબર P નફો વત્તા વેતન. તો આમ આ આજના વ્યાખ્યાનમાં આપણે પ્રશિષ્ટ સિદ્ધાંત એટલે શું, તેના મૂળભૂત ખ્યાલો કયા છે, તેની મર્યાદાઓ કઈ છે અને તેનું ગાણિતિક સ્વરૂપ કેવું છે તેના વિશે આપણે ચર્ચા કરી. જો આ વ્યાખ્યાન આપને પસંદ આવ્યું હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો અને અમારી યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પણ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.